મોર્નિંગ ગાઈઝ, હું આવી ગઈ પાછી. હું ક્યાંય જવાની તો નહોતી એ જ છું કે, પણ બેક ટુ વર્ક. હું નીકળી ગઈ હતી કોલેજ જવાનું. અમે લોકો બહુ લાસ્ટ સીટ ઉપર બેઠા હતા, તો અમને લોકોને એવો ડર હતો કે અમે જો આને ધીરી ના ચાલે ને તો અમે ડાયરેક્ટ આગળ જવાના છીએ. પછી કોલેજ પહોંચીને અમારે એક ફંક્શન હતું, જેના લીધે અમારે જે બી સ્ટુડિયો અમે બનાવ્યો હતો ને એના સામાન અમારે બીજા ક્લાસરૂમમાં શિફ્ટ કરાયો હતો. તો હવે અમારે પાછો લાવીને એને બધું જ ફરીથી કરવાનું હતું. બધાએ પોતપોતાનો સ્ટુડિયો ફરીથી કરવાનો. તો અહીંયા અમે સેટ કરતા હતા અમારો બધો જ સ્ટુડિયો ફરીથી. ને અમારે જો આ પસીનાની મહેનત, અમે બધો સામાન લઈને આવ્યા ને એના લીધે. ને આ મેડમને અચાનક યાદ આવ્યું કે મારા ફોટા તારી પાસે છે, મતલબ ખુશી પાસે છે. ને ત્યાં પેલું મસ્ત પોઝ આવતો તો હું કહું ખસો બે જણા, તો કે ના અમે અમારા ફોટા શોધીશું. તો જો ફોટામાં જ લાગેલા હતા, બંને જણા ફોટામાં લાગેલા હતા ફૂલ. અને અહીંયા અમારા નવા પ્રિન્સિપલની રિબિન સેરેમની થઈ રહી છે, જે થઈ ગઈ, તાલીઓ બી વગાઈ ગઈ. ને અહીંયા અમારા મેડમ છે, જે એમના નીચેના મેનેજર, એ એમને મેડલ પહેરાયો છે. મેનેજર જ કહેવાય ને, મને નહીં ખબર કોણ કહેવાય, પણ બેઝિકલી મેડલ પહેરાયો. ને અહીંયા અમારે બધી જ સેરેમની ખતમ થઈ ગઈ ને અમે બેક ટુ વર્ક. જો આ અમારા નવા પ્રિન્સિપલ છે, એ કહેશે બી હું નવો પ્રિન્સિપલ છું. ને જો પ્રિન્સિપલને જો અમારે કામ બી કરવું પડે. પછી અમારા 5 જણ વચ્ચે ખાલી એક ડબ્બો, મતલબ શાક રોટલીનો એક જ ડબ્બો, અમારે 5 જણ વચ્ચે. પછી અમારા પ્રિન્સિપલને અમે બાય બાય કહીને જઈએ છીએ ઘરે. અને અહીંયા અમે લોકો ઘરે જઈ રહ્યા હતા. હું શાંતિથી મસ્ત શોર્ટ વિડીયો, અને વરસાદ બિલકુલ બી નહોતો આવતો, ખાલી આને નડતો હતો વરસાદ, બાકી આવતો બિલકુલ બી નહોતો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.